હું શશી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડુંગળી બાદ હવે રડાવી રહ્યું છે લસણ। જી હા, લસણના ભાવ પણ હવે આસમાને જઈ રહ્યા છે। લસણના ભાવ આસમાને છે, કિંમતો સતત વધી રહી છે। લસણ હવે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની રહ્યું છે। છૂટક બજારમાં લસણનો ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। અગાઉ 120 થી 150 રૂપિયા કિલો હતો। વેપારીઓના મતે વડોદરામાં લસણના ભાવમાં વધારો રાજ્યમાં લસણની અછતના કારણે, જ્યારે ખરાબ હવામાનના કારણે લસણના પાકને નુકસાન થયું છે, જેના કારણે લસણના ઉત્પાદન પર અસર પડી છે। આ ખરાબ પાકને કારણે સપ્લાયમાં ઘટાડો થયો છે તેવું પણ એક તારણ કાઢવામાં આવે છે। જ્યારે ઘણા વેપારીઓનું માનવું છે કે લોજિસ્ટિક ખર્ચ અને અન્ય સ્થાનિક શુલ્કમાં વધારો થયો છે, જેની અસર લસણના ભાવ પર પડી છે। માલની અછત હોય એનું કારણ એવું લાગે છે। પહેલાં 120 140 હતો, અત્યારે 300 રૂપિયા ભાવ હોલસેલ થઈ ગયો છે। ઉદયભાઈ ગાંધી।